નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સૌપ્રથમ વાત કરીએ આજના દિવસભરના મોટા સમાચારોની તો ચોમાસાએ કેરળમાં શ્રી ગણેશ કરી લીધા છે। દેશમાં સામાન્ય કરતા 3 દિવસ મોડું કેરળ અને કર્ણાટક સુધી ચોમાસું પહોંચી જતા હવે આગામી 20 જૂન આસપાસ ગુજરાતમાં આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે। બીજી તરફ રાજકોટમાં અટલ સરોવર પાસેની જમીન સમથળ કરવા કલેક્ટરે 18 કરોડની ગ્રાન્ટ માંગતા સાતમ આઠમનો લોકમેળો ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। વાત કરીએ અમદાવાદની તો એસજી હાઈવે પર પ્રતિબંધિત સમયે રોંગ સાઈડમાં આવેલા એક બેફામ ડમ્પરે કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસે ચાલકની ધરપકડ કરી છે। તો બીજી તરફ ગાંધીનગરના કલોલ નજીક કેનાલમાંથી મહેસાણાના એક જ પરિવારના 3 સભ્યો માતા, દીકરી અને દીકરીની દીકરીના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। જ્યારે નવસારીના વેરાવળમાં એક પુત્રએ પોતાની દિવંગત માતાના પ્રેમ અને ત્યાગને સન્માન આપવા બેન્ડ વાજા અને ઘોડા સાથે ભવ્ય વાજતે ગાજતે અનોખી અંતિમ યાત્રા કાઢી વિદાય આપી હતી। તો અલગ અલગ આ તસવીરો સામે આવી રહી છે, જે દિવસભરના સૌથી મોટા સમાચારો હતા તે અંગે માહિતી આપવામાં આવી રહી છે। બેફામ ડમ્પર ચાલકનો કહેર એક તરફ જોવા મળી રહ્યો છે તો એક તરફ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે દેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દિલ્હી સહિત નોઈડાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જાણે કે ચોમાસું પૂર બહારમાં ખીલ્યું હોય તેવો માહોલ સાથે ભારે વરસાદ ખાબક્યો છે। તો આ તરફ શિમલામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા। તો દિલ્હી નોઈડામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। પાણી ભરાયા હોય રસ્તા પર તે પ્રકારની તસવીરો સામે આવી છે તો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। તો બીજી તરફ શિમલાની તસવીરો પણ સામે આવી છે કે જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે। કલેક્ટર દ્વારા સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટની માંગ કરવામાં આવી છે। અટલ સરોવર પાસેની જમીન સમથળ કરવા ગ્રાન્ટ માંગવામાં આવી છે, ત્યારે તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયમાં પણ આ ગ્રાન્ટ માંગવામાં આવી હતી। સરકાર પાસે જમીન સમથળ કરવા 12 કરોડની ગ્રાન્ટની માંગ કરવામાં આવી હતી। માત્ર એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો તોતિંગ વધારો માંગવામાં આવ્યો છે। ગ્રાન્ટ ફાળવવામાં આવશે તો લોકમેળો ન્યૂ રેસકોર્સ મેદાન પાસે યોજાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ગત વર્ષે ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાળાએ રજૂઆત કરી હતી। ધારાસભ્યોએ લોકમેળાનું સ્થળ બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જો કે 150 ફૂટ રિંગ રોડ 2નું બીજા ફેઝનું કામ હજુ પણ બાકી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, સાતમ આઠમના જે લોકમેળાનું આયોજન થતું હોય છે, શું તેમાં આ વખતે સ્થળ બદલાશે કે કેમ? ચોક્કસથી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે વર્ષોથી યોજાતો આવતો રહ્યો છે, પરંતુ ગત વર્ષે ધારાસભ્ય દર્શિતા શાહ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે સાતમ આઠમના જે લોકમેળાનું સ્થળ છે જે રેસકોર્સ મેદાન ખાતેથી ખસેડીને અટલ સરોવર પાસે જે ન્યૂ રેસકોર્સ આવેલું છે ત્યાં બદલ કરવામાં આવે અને જેના કારણે તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સરકાર પાસે જમીન સમથળ કરવા બાબતે 12 કરોડની ગ્રાન્ટ છે તે માંગવામાં આવી હતી। જો કે કોઈ કારણોસર સમયસર ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા જે લોકમેળો છે તે પોતાના નિયત સ્થાન એટલે કે રેસકોર્સ મેદાન ખાતે જ યોજવામાં આવ્યો હતો। ત્યારે ફરી એક વખત જે નવા કલેક્ટર છે તેમના દ્વારા હવે જે કહી શકાય કે જે ગ્રાન્ટની જે રકમ છે તેમાં 6 કરોડનો તોતિંગ વધારો છે તે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવ્યો છે અને કુલ 18 કરોડની ગ્રાન્ટ છે તે માંગવામાં આવી હોવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો 150 ફૂટ રિંગ રોડ 2નું હજુ બીજા ફેઝનું કામ બાકી છે, ત્યારે આગામી સમયમાં સાતમ આઠમના લોકમેળાનું સ્થાન બદલાશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
છોટાઉદેપુરના સેવા સદનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તો આગ લાગતા અફરાતફરી સર્જાઈ ગઈ હતી। બોડેલી તાલુકાના સેવા સદનમાં આગ લાગવાની ઘટના બની। બોડેલી નાયબ કલેક્ટરની ચેમ્બરમાં આગ લાગી તો આગની જાણ થતાં અધિકારી, કર્મચારીઓ અને લાભાર્થી તરત જ બહાર નીકળી ગયા હતા। બોડેલી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી। ચેમ્બરમાં જરૂરી દસ્તાવેજો પણ સળગ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે તો નાયબ કલેક્ટરની ચેમ્બરમાં લગાવેલ એસીમાં શોર્ટ સર્કિટ લાગતા જ આગ ભભૂકી ઉઠી હતી તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો જરૂરી દસ્તાવેજ પણ સળગ્યા હોય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે તો સેવા સદનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સામે આવ્યો હતો। છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં બોડેલી તાલુકાના સેવા સદનમાં ચેમ્બરમાં આગ લાગવાની ઘટના બની તો ત્યારે એસી જે લગાવેલ હતું તે એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે। લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ મારું ફોકસ બધા જ સ્ટાફને કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી જેથી કરીને આ વધુ ના પ્રસરે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, સેવા સદન ખાતે આગ લાગવાની ઘટના બની, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ખાસ કરીને બોડેલીના જે સેવા સદન છે કે જ્યાં એસડીએમ ની કચેરી આવેલી છે અને એસડીએમ ની કચેરીની અંદર જ અચાનક આગ લાગી ગઈ હતી। તે સમયની અંદર એસડીએમ હાજર ન હતા। આમ જે પ્રાથમિક માહિતી છે જે પ્રમાણે જે પ્રાંત અધિકારીની જે ચેમ્બરમાં એસી છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે અને જે કહી શકાય કે જે ત્યાં પડેલા જે અગત્યના જે દસ્તાવેજ હતા તે પણ દસ્તાવેજો થોડા ઘણા જે બળી ગયા હોય તેવી પણ સંભાવના છે। હાલ તો જે ઘટના સ્થળ પર એસડીએમ પહોંચી આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી આવી છે અને જે આગ પર કાબુ મેળવી લીધો છે। હવે જે કાગળિયા જે છે કે આ દસ્તાવેજો જે છે તે બળી ગયા છે તેની તપાસ હાલ ચાલી રહી છે અને ખાસ કરીને જે એસડીએમ ન હતા તે સમયે અંદર અને બીજા કોઈ લોકો અંદર હાજર ના હોય તેના કારણે કોઈ જાનહાની થઈ નથી। હાલ જે રીતે આગ લાગી હતી તેને કાબુમાં લઈ લેવામાં આવી છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથના સિલોજ ગામે યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। દેશી દારૂ પીધા બાદ તબિયત લથડ્યાની ચર્ચા સામે આવી છે। 3 લોકોની તબિયત લથડી હતી, એક વ્યક્તિ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો, એકનું મોત નીપજ્યું છે। હજુ એક વ્યક્તિની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। પીએમ રિપોર્ટ બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉડશે। અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીનો મામલો સામે આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે મેળવ્યો છે સ્થિતિનો તાગ। મુખ્યમંત્રી અને મેયર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર અને પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટે સૂચના આપી। આરોગ્ય વિભાગની 40 હેલ્થ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે। હાઉસ ટુ હાઉસ સર્વે તેમજ રોગ અટકાયતની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં દૂષિત પાણીની ફરિયાદ હતી તો દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા હતા। એએમસી અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની કામગીરી હાથ ધરી છે તો સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી આપવા અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના એસજી હાઈવે પર બેફામ ડમ્પરોનો કહેર જોવા મળી રહ્યો છે। રોંગ સાઈડમાં ડમ્પર હંકારી અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। બેફામ ડમ્પર ચાલકે કારને ટક્કર મારી અકસ્માત બાદ ડિવાઈડર ક્રોસ કરી તે ફરાર થઈ ગયો તો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે અને આ સિવાય અન્ય જે વિસ્તારો હોય છે ત્યાં આગળ બેફામ ડમ્પરો દોડતા હોય છે અને આ પ્રકારની ઘટના અવારનવાર અમદાવાદ શહેરમાં જોવા મળતી હોય છે। ડમ્પરના નંબરના આધારે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક લાવી કાયદેસરનો ગુનો દાખલ કરી
અને આરોપીની અટક કરવામાં આવે છે. આરોપીનું કહેવું એવું થતું હતું કે મારી સામે કોઈ વ્હીકલ આવ્યું હતું, જેથી કરી અને મેં સાઈડમાં લેતા અને એને બૂમ પાડતા હું ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા, જેથી કરી અને મેં વ્હીકલ પૂર ઝડપે ચલાવ્યો. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવાના કેસમાં મહિલા પીએસઆઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસટીને ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. નજીવી બાદમાં મહિલા પીએસઆઈએ આધેડને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વિગત બધી લખાવી દીધી કે મારી જોડે આવો બધો બનાવ બન્યો છે. એ પ્રમાણે અહીંના સ્ટાફે મને સારો સહયોગ આપ્યો અને મારી એફઆઈઆર લઈ લીધી. બસ તમે તમારા થ્રુ જ મને અત્યારે ખબર પડી રહી છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે ખૂબ તમારા બધાનો સહકાર, આભાર તમારા બધાનો. આ પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનહીન કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે. અમદાવાદના દાણી લીમડામાં વર્ક ફ્રોમ હોમ કોલ સેન્ટર ઝડપાયું છે. અમેરિકનોને ચૂનો લગાવતો સાહિલ મિર્ઝા ઝડપાયો છે. પોલીસે શ્રીદેવી પાર્ક સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. અમેરિકાની મોટી કંપનીઓના નામે કરાતી હતી છેતરપિંડી અને લોનની લાલચ આપી વિદેશીઓ પાસેથી ડોલર પડાવતા હતા. તો એક વિદેશી નાગરિક પાસેથી અંદાજે 50,000 રૂપિયા પડાવ્યા અને પ્રોસેસિંગ ફી અને ડિપોઝિટના નામે ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપી છેલ્લા 2 વર્ષથી પોતાના જ ઘરમાં ચલાવતો હતો કોલ સેન્ટર. પોલીસે લેપટોપ, મોબાઈલ અને રાઉટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગ્રુપમાંથી એ લોકોને ટેલિગ્રામમાંથી વોટ્સઅપ ગ્રુપમાં ડાયવર્ટ કરતા હતા. તેમાં બધા વર્ચ્યુઅલ નંબરથી લોકો એ ગ્રુપમાં જોડાયેલા હતા અને એ ગ્રુપમાં એ લોકોને આ પ્રકારનો ડેટા બધો મળતો હતો કે જે લોકોના બેંકના સિવિલ સ્કોર જે કહેવાય એ બહુ ઓછો હોય એ લોકોનું લિસ્ટ આ લોકો મેળવતા હતા અને એવા લોકોને આ લોકો કોન્ટેક્ટ કરતા હતા લોન આપવા માટે કે તમારો સિવિલ સ્કોર વધી જાય એ માટે તમારે સિક્યુરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે. એમ કરીને એમની પાસેથી અમુક નાણાં $100, $500 એ રીતે નાણાં એ લોકો મેળવતા હતા અને આ રીતે ફ્રોડ આચરતા હતા. સુરતના વેસુમાં ચપ્પુ બતાવી લૂંટ ચલાવવામાં આવી તો મોલમાં સેલ્સમેનને લિફ્ટમાં બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ 17,500ની લૂંટ આચરી હતી. ઝડપાયેલ આરોપી સામે લૂંટ, ખંડણીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તો આરોપી પાસા હેઠળ પણ સજા ભોગવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરમાં 14 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. જે બાદ પોલીસે પાડોશમાં રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહૂદની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેને પેટમાં દુખાવો થતો હોય ને સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં તેને ગર્ભ રહેલો જણાયું. જે બાબતની આગળની પૂછપરછ કરતા જે આ કામના આરોપી છે જેનું નામ છે શબ્બીર અબ્બાસ મહૂદ, જે સગીર વયની છે તેની સાથે ફ્રેન્ડશિપ કરી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી અને આ પ્રકારનું કૃત્ય કરેલું હોવાનું એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે. તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અટક કરી અને હાલ આગળની પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે. ઉનામાં 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ સગીરા સાથે મિત્રતા કેળવી એકાંતનો લાભ ઉઠાવી કૃત્ય આચર્યું હતું. તો આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરા સુરત ખાતે તેના મામાના ઘરે ગઈ અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી. તબીબી તપાસમાં સગીરા 18 અઠવાડિયાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક નરાધમની ધરપકડ કરી લીધી છે। ચોંકાવનારી બાબત તો એ છે કે આરોપી પોતે પરિણીત છે અને તેની પત્ની પણ હાલ 3 મહિનાની ગર્ભવતી છે, છતાં આ હેવાને માસૂમ બાળાની જિંદગી બરબાદ કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રશાસન દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સગીરાને લલચાવી ફોસલાવી અને એની સાથે લગ્નની લાલચ આપી અને આ દુષ્કર્મ અવારનવાર કરેલું છે એ બાબતે ગુનો દાખલ કરી અને ઉના પોલીસ સ્ટેશન ખાતે હાલમાં તપાસ કરવામાં આવી છે। આરોપીને પણ હાલમાં રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યો। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ મોટું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે। 23 જૂન આસપાસ ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી। મુંબઈમાં 10 અને 11 જૂને પહોંચી શકે છે ચોમાસું, તો 13 જૂન આસપાસ પણ સર્જાશે અનુકૂળ સ્થિતિ। અને કેરળ બાદ હવે ગુજરાતમાં મેઘરાજા ક્યારે પધરામણી કરશે તેની રાહ જોવાઈ રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રબળ શક્યતાઓ 20 જૂન બાદ જ જોવા મળી રહી છે। આગામી 10 અને 11 જૂને ચોમાસું મુંબઈ સુધી પહોંચવાની સંભાવના છે। વધુમાં અથરિયાએ ઉમેર્યું કે વધુ પડતી સંભાવના 23 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે તેવી છે। परिस्थितियां अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है। लेकिन इसके बाद में जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है। और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा। तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं। ऑनसेट का एक सिस्टम यानी एक ऑनसेट वॉर्टेक्स बोलते हैं जिसे, जो खासकर जब मानसून के आगमन के समय होती है तो पश्चिमी तट के पास में वॉर्टेक्स से बनती है और ये धीरे धीरे मानसून के जो हवाएं हैं उनको ऊपर की तरफ, उत्तर की तरफ खींचती है। तो રાજકોટ શહેરના સાંઢિયા પુલ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મહાનગરપાલિકાએ મુખ્ય કોન્ટ્રાક્ટર ચેતન કન્સ્ટ્રક્શન તેમજ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને કારણદર્શક નોટિસ ફટકારી છે। તાજેતરમાં મેયર ડોક્ટર નેહલ શુક્લએ પુલનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અનેક તકનીકી ક્ષતિઓ અને નબળી કામગીરી સામે આવી છે। બ્રિજના ફિનિશિંગ વર્કમાં અનેક ખામીઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને તંત્રે સંબંધિત એજન્સીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે। તો લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટના કારણે વાહન ચાલકો અને આસપાસના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થતા લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। તો આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો કર્યા છે। જે સાંઢિયા પુલમાં નોટિસ આપવામાં આવી છે એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હાલના મેયર ત્યાં તપાસવા ગયા ત્યારે ખામીઓ દેખાણી છે। તો એ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તો ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ કેમ રહી? ત્યારે અમુક નાની મોટી ત્રુટીઓ આવી હતી જેને લીધે પૂર્ણ કરવી જરૂરી હતી, એટલે એ અંગે ત્રુટીઓ નો રિપોર્ટ પીએમસી દ્વારા કોર્પોરેશનમાં કરવામાં નહોતો આવ્યો, એના ખુલાસા અંગે એમને નોટિસ કરેલ છે। શરૂઆતમાં જે થોડું ખોદાયેલું હતું એ મશીનરી ત્યાં મૂકવાને લીધે હતું, પણ એ પણ સરખું કરી દેવામાં આવશે। રાજકોટના ઉપલેટામાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું। ભવાનીનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા, તો વોકળાના કાંઠે ખડકાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે। અગાઉ દબાણકર્તાઓને 3 વખત નોટિસ આપવામાં આવી હતી। દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા તંત્રએ કાર્યવાહી કરી છે। પાલિકાની કાર્યવાહીથી દબાણકારોમાં હવે ફફડાટ વ્યાપ્યો છે। આ શખ્સને અગાઉ ઉપલેટા નગરપાલિકા દ્વારા 3 વાર નોટિસ આપી અને જાણ કરવામાં આવેલ હતી કે આપનું જે ગેરકાયદેસર દબાણ છે એ સ્વેચ્છાએ દૂર કરવું। આ ઉપરાંત જે શખ્સ દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા ઉપલેટા નગરપાલિકા દ્વારા એ અલગ અલગ કચેરીના સંકલનમાં રહી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે।
રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હજુ પણ વોકળા સફાઈની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી નથી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા, અજય મજેઠિયા, હિના બેલાણી તેમજ અલ્પા દવે સહિતના કોર્પોરેટરો દ્વારા પોતાના મત વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 150 ફૂટ રિંગ રોડ નજીક વોકળામાં સફાઈ ન થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી તાત્કાલિક અસરથી પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજા દ્વારા વોકળા સફાઈની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. તેમજ સ્થળ પર જ કામ કરનાર કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો, તો સાથે જ ચીમકી પણ આપી હતી કે આગામી સમયમાં જો વિસ્તારવાસીઓની ફરી પાછી ફરિયાદ આવશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આપની વાત સાવ સાચી છે. ઘણા બધા એવા નિશ્ચિત ચોક છે. અત્યારે તો હવે ખૂબ મોડું થઈ ગયું છે, કારણ કે વરસાદની આગાહી માથા ઉપર આવી ગઈ છે અને સામાન્ય ચોમાસું પણ શરૂ થવામાં છે. પરંતુ આગામી વર્ષે આ બધા જ સ્થળ આઈડેન્ટિફાઈ કરી અને એમાં શું બેસ્ટ થઈ શકે છે એ કરીને પાણી ન ભરે એવું આયોજન કરીશું. સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે એક સાથે અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વિવિધ રાજ્યોની પોલીસને વર્ષોથી ચકમો આપતા 2 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપીઓમાં એક એવો આરોપી પણ સામેલ છે જેને રાજસ્થાનમાં પોક્સો અને બળાત્કારના કેસમાં 20 વર્ષની સજાનો હુકમ થયો હતો, પરંતુ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. તો સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક અપહરણના કેસની તપાસ દરમિયાન સુરત પોલીસને માહિતી મળી હતી કે ફરિયાદીની પુત્રવધૂનું અપહરણ કરીને કેટલાક શખ્સો થાર અને ક્રેટા કારમાં સુરત વિસ્તારમાં ફરી રહ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓ તેમજ અપહરણનો ભોગ બનેલી મહિલાને શોધી કાઢવામાં આવ્યા હતા. હાલમાં આરોપીની સાથે ફિરોઝ નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવે છે, જે પણ 5 થી વધુ આંતરરાજ્ય વાહન ચોરીના ગુનામાં સંકળાયેલ હોવાની તપાસ દરમિયાન માહિતી મળેલ છે. આરોપીની કસ્ટડી હાલમાં સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ ઉપરાંત બંને આરોપીની સાથે જે ભોગ બનનાર છે મહિલા, તેને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.